થી સમાચાર કે જે વાપીમાં એટીએસના દરોડામાં ડ્રગ્સ પકડાયું છે। એટીએસની ટીમે મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડ્યું। પોલીસે એમડી ડ્રગ્સ પકડ્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે। વાપી લાવીને ડ્રગ્સનું સપ્લાય થતું હોવાની શક્યતા છે। આ પૂછપરછમાં મોટા નામો બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે। વાપી પોલીસ જાણે ઊંઘતી રહી અને એટીએસ પહોંચી ગઈ। અહીં આ બંગલાની અંદર એટીએસે દરોડા પાડ્યા હતા અને 2 લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે। ગઈકાલે મોડી સાંજે એટીએસ અને એસઓજીએ કાર્યવાહી કરી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે નવસારીથી સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, મોડી સાંજે એટીએસ અને એસઓજીએ આ કાર્યવાહી કરી, હાલ શું વધુ અપડેટ મળી રહી છે? હજી જે સમગ્ર જે કંઈક એટીએસની રેડ છે એ સમગ્ર ઘટનાક્રમમાં 5 કિલોથી વધુ કથિત રીતે એમડી ડ્રગ્સ પકડાયું હોવાની અને ખાસ કરીને જે કંઈક 2 થી વધુ લોકોની જે કંઈક અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાની જે કંઈક વાતો મળી રહી છે। હાલના તબક્કે સ્થાનિક જે એસઓજી પોલીસ છે અને એસઓજી પોલીસ છે એમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ જે ઘર છે નવસારી જે કંઈક વલસાડના ચલા વિસ્તાર એટલે કે પોઝ વિસ્તાર ગણાય છે અને એ જે કંઈક આરોપ જે ઘર છે એમાં કથિત મોટા ગુના આરોપીઓ પણ રહેતા હોય છે એવા પ્રકારની વાતો ચાલી રહી છે અને એ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયા હોવાની વાતો પણ આવી રહી છે। સમગ્ર ઘટનાક્રમમાં આજે આરોપીઓ પકડાયા છે એમાં મોટા ફોડ પડી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં જે તપાસ શરૂ કરવામાં આવી છે એમાં જે આરોપીઓ છે એ અગાઉથી જ ઓર્ડર પ્રમાણે જે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા જે કંઈક લોકો છે એમને ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની વાતો બહાર આવી રહી છે અને લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે કંઈક આરોપીઓ પકડાયા છે, અટકાયત કરવામાં આવી છે, એમના કોલ ડિટેલ અને એની જે કંઈક સમગ્ર લિંક જે જોડાઈ રહી છે લિંકને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેને લઈને મોડેથી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે અથવા તો માહિતી આપશે ત્યારે સમગ્ર ઘટનાક્રમ બહાર આવશે, પરંતુ સમગ્ર રેકેટને કઈ રીતે પકડી શકાય તે દિશામાં એટીએસે તપાસ શરૂ કરી છે। બિલકુલ નિલેશ, તમામ પરિસ્થિતિ પર આપણે નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ કાર્યવાહીમાં આગળ કેટલા મોટા ખુલાસા થાય છે।